નમસ્કાર મિત્રો, બગદાણા કેસને લઈને ભાવનગરમાં જે કોળી સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું તેમાં જીતુ વાઘાણીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જી મિત્રો, કોળી સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જી મિત્રો, નવનીતભાઈને ન્યાય મળવા માટે જેમ કોળી સમાજને રોડે ચડવું પડ્યું તેમ જીતુ વાઘાણીને પણ રોડે ચડવું પડશે તેવું કોળી સમાજના લોકોનું કહેવું છે। જી મિત્રો, તેઓ શું કહી રહ્યા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। જય જય કોળી સમાજ। ઓલ ગુજરાતમાંથી સમસ્ત કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય જય કોળી સમાજ। મિત્રો, આઝાદીના 78 વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા એવું લાગે છે, કારણ કે મારા તમારા માટે સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે। છેલ્લા 24 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું। ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી પડવું જોઈએ। આ ખરેખર દુઃખની વાત છે। આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલદિયાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયા નિમિત્ત છે માત્ર। નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જયારે એક થયો છે ત્યારે હું વધુ વાત નહીં કરતા। અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એવા ડીવી ડાંગર, રીમાબા ઝાલા, પીઆર પટેલ, બરોડાનો સરપંચ રાજુ ભમ્મર અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જે રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે। અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગત રસ લઈ અને આ ઘટનાને આપણા આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે। 2027ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગંદ છે, આ જીતુ વાઘાણીને રોડે ન ચડાવો તો જય કોળી સમાજ।